રાજકોટના જંગલેશ્વરમાં વીઆઈપી ડેમોલિશન અંગે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। વશરામ સારઠિયાએ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। પદાધિકારીઓએ અધિકારીઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે। ભાજપના શાસકોએ ભ્રષ્ટાચારમાં પાછું વળીને જોયું નથી। એક ડેમોલિશન પાછળ 3 કરોડ રૂપિયા ખર્ચાયા છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વીઆઈપી ડિમોલેશન કરવામાં આવ્યું છે અને 3 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે। જો કે આ ખર્ચના જે આંકડા સામે આવી રહ્યા છે ને ત્યારબાદ રોજ અનેક ખુલાસા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે બિલ મૂકવામાં આવ્યું છે અને આ બિલ પાસ પણ કરવામાં આવ્યું છે, પરંતુ આ બિલમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ થયું હોવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂર્વ વિપક્ષી નેતા છે વશરામ સાગઠિયા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે। વશરામભાઈ, જે પ્રમાણે બિલ કોર્પોરેશનનું સામે આવી રહ્યું છે, વીઆઈપી ડિમોલેશન કરવામાં આવ્યું છે અને 23 લાખનો નાસ્તો, 24 લાખનું વિડીયોગ્રાફી, 6-7 લાખનું મંડપ સર્વિસ, આ બધા બિલના આંકડા પણ એવા ચોંકાવનારા સામે આવે છે। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ભ્રષ્ટાચાર કરવામાં પાછું વળીને જોયું નથી। બિલો ગમે એમ કોર્પોરેશનના અધિકારીઓ મૂકે મંજૂર કરે છે, એના ભાગરૂપે જ રાજકોટના અધિકારીઓએ બિલો જે મૂક્યા છે ચોંકાવનારા બિલો છે। રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય એવું નહીં બન્યું હોય કે જ્યાં એક ડિમોલેશન પાછળ 3 કરોડ રૂપિયા જેવો માતબર ખર્ચ થયો। આવા 3 કરોડ રૂપિયા જો પાડી 3 કરોડ રૂપિયાના મકાન બનાવીને એટલા લોકોને આપ્યા હોત ને તો 3 કરોડમાં એટલા ફ્લેટ બની જાત, પણ એનું આ પરિસ્થિતિ ન થાત। આજે ફક્ત ખર્ચ જ 3 કરોડ રૂપિયા થયો, એમાં આપને કહું 27 લાખ રૂપિયાના કાજુ કતરી અને બધું ભેગા બેસીને ખાઈ જતા હોય અને નામ પ્રેસના મિત્રોનું આપે। પ્રેસના મિત્રો ત્યાં નવરા હતા કે એ લોકોનો કાજુ કતરી ખાઈ જવા માટે પહોંચ્યા હતા? આ તો એનું નામ આપે એટલે કોઈ બીજા કઈ લઈ નહીં શકે એટલા માટે। હકીકતમાં એવું નથી બન્યું। પોતે બધું ખાધું છે, પોતાના અધિકારીઓ અને પદાધિકારીઓ મિક્સ કરીને ખાધું છે। આમાં 27 લાખ રૂપિયાનો નાસ્તો કરી ગયા છે, 12.5 લાખ ઉપરનું પાણી તમે વિચાર કરો ને। અનેક સંસ્થાઓ, બોલબાલા ટ્રસ્ટ ને બીજા ટ્રસ્ટો દ્વારા પાણી, જમવાનું બધું પૂરતું પ્રમાણમાં મળતું હતું, તો શા માટે ભાઈ તમે પાણીના 12.5 લાખ રૂપિયા ગયા? એક 250-250 ml ના 8 રૂપિયા ભાવ લખ્યા છે, જે હકીકતમાં એને પાસે રૂબરૂ કંપની લેવા જઈએ તો 1.5 રૂપિયામાં આપે છે, બજારમાં એને 5 રૂપિયામાં આપે છે, એના 8 રૂપિયા એક બોટલના। તમે વિચાર કરો કે આવા ક્યાંય ભાવ જોયા છે દુનિયામાં? એવી જ રીતે તમને કહું કે મંડપ સર્વિસ, મંડપનો ખર્ચ 10-12 ગાળા નાખ્યા, એને 4 દિવસ નહીં 5 દિવસ રાખ્યા, હું કહું અઠવાડિયું રાખ્યા। 500 રૂપિયા લખો, 300 રૂપિયામાં જેટલા ગાળા જોઈએ એટલા આવે છે, પણ હું 500 રૂપિયા કદાચ નાખ્યા હોય ને તોય પણ આટલા રૂપિયા થાય ને 6.5 લાખ રૂપિયાની આળે ગાળે જો મંડપનું બિલ આવી જતું હોય। આવો ભ્રષ્ટાચાર રાજકોટ મહાનગરપાલિકાના શાસકોની મિલીભગતથી થઈ રહ્યો છે। રાજકોટના ગરીબ માણસો, મધ્યમ વર્ગના માણસો, દરેક જ્ઞાતિના માણસો જ્યાં રહેતા હતા, આના મકાનો 2 માળના હતા, કોઈને 3 માળના હતા, કોઈને સિંગલ હતા, કોઈને પતરાવાળા હતા। ટૂંકમાં લોકો, ગરીબ માણસોની કાળી મજૂરીના પૈસાને જે મકાન બને છે એ એક જ ઝાટકે 50 વર્ષ જૂના મકાન, 40 વર્ષ જૂના મકાનો એક જ ઝાટકે પાડી નાખી અને મોટે પોતાની મોટો કોઈ તુરમ ખાન હોય એવું ગણાવતા રાજકોટના જે તે સમયના પદાધિકારીઓ અને અધિકારી, એમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પણ આવી જાય છે। આ બધાની મિલીભગતથી જેને કરોડો રૂપિયાનું કૌભાંડ પણ કર્યું છે, ગરીબ માણસોને ઘર વિહોણા પણ કર્યા છે, નાના માણસોની હાઈઓ પણ લીધી છે, બહેનો દીકરીઓ રડતી હતી એના આંસુડા લૂસવાની જગ્યાએ એ લોકોને રોડાવ્યા છે, એ લોકોને એવી પરિસ્થિતિમાં મૂક્યા છે। દીકરાઓ, બહેનો, ભાઈઓ, બાળકો પાણી વગર રજડતા હોય ને સંસ્થાઓ પાણી પૂરું પાડતી હોય ને આ લોકો 12-12 લાખ રૂપિયાનું પાણી પી જાય, આ એક નિંદનીય વસ્તુ છે। કોંગ્રેસે જનરલ બોર્ડમાં પણ વિરોધ કર્યો છે, જાહેરમાં પણ વિરોધ કર્યો છે, આવેદનપત્રો આપી પણ વિરોધ કર્યો છે, પરંતુ આપને ખબર છે એના ભાગરૂપે ક્યાંક બધા પ્રેસ મીડિયાનો પણ આભાર માની છે કે એ લોકો વ્યવસ્થિત અને એને બહાર પણ પાડે છે। જો પ્રેસ મીડિયાએ કાજુ કતરી ખાધા તો પોતે બહાર ન પડે। મેં કોઈ કરપ્શન કર્યું હોય, મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું બોલું નહીં, બરાબર? તો આ સારા પડતા પ્રેસ મીડિયાના મિત્રોના છે કે આ બધું બહાર પાડે છે।